દાહોદ શહેરના બદ્રી મહોલ્લા વિસ્તારમાં ઇલેક્ટ્રિક મોપેડમાં ચાર્જિંગ દરમિયાન બેટરીમાં બ્લાસ્ટ થતા આગ ભભૂકી ઉઠી હતી. આગ નજીકના રૂમમાં પસરતા જેને લઈને ઘરવખરી સામાન તેમજ 3 મોપેડ બળીને ખાખ થઈ ગયા હતા. નમસ્કાર, આપની સાથે હું પ્રિયાંક. જોતા રહો સમાચાર વિસ્તારથી. દાહોદ શહેરના ઠક્કર ફળિયાના બદ્રી મહોલ્લા વિસ્તારમાં આજે વહેલી સવારે એક ગંભીર ઘટના સામે આવી છે. જૈનુદ્દીનભાઈ ટ્રંકવાળાના મકાનમાં પાર્કિંગમાં ઇલેક્ટ્રિક મોપેડની બેટરી ચાર્જિંગ દરમિયાન શોર્ટ સર્કિટ થયો હતો. આ શોર્ટ સર્કિટને કારણે બેટરીમાં બ્લાસ્ટ થયો હતો. બેટરી બ્લાસ્ટથી ભભૂકી ઉઠેલી આગે પાર્કિંગની આસપાસના વિસ્તારને ચપેટમાં લેતા આગની લપેટોમાં રૂમની બારીઓ અને પડદાઓ આવી ગયા હતા, જેને કારણે ઘરમાં રાખેલો અન્ય ઘરવખરી સામાન પણ બળી ગયો હતો. તેમજ પાર્કિંગમાં રાખેલા અન્ય 3 મોપેડ અને એક સાયકલ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. સ્થાનિક રહીશોએ તરત જ ઘટનાની જાણ કરતા સ્થાનિક કાઉન્સિલરે ફાયર બ્રિગેડ અને MGVCLને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી વીજ પુરવઠો બંધ કરાવ્યો હતો અને ફાયર ફાઇટર્સે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. પ્રાથમિક તપાસમાં ચાર્જિંગ દરમિયાન શોર્ટ સર્કિટથી બેટરીમાં બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે, જો કે ચોક્કસ કારણ જાણી શકાયું નથી. નમસ્કાર. બદ્રી મોલ્લા ઠક્કર ફળિયા ટ્રંકવાલાના ત્યાં જીનુજીને ત્યાં જે આગ લાગી, જેવી મને ખબર પડી મારા ઘર પાસે, તો તાત્કાલિક મેં ફાયરની ટીમ, નગરપાલિકા ફાયરની ટીમ અને MGVCL અને પોલીસને જાણ કરી. એ બધી ટીમ તાત્કાલિક આવી અને આગને કાબૂમાં લીધી. અને જોઈ શકો છો કે મારી ફાયરની ટીમ અહીંયા મારી જોડે છે અને સખત મહેનત કર્યા પછી આગને કાબૂમાં લીધી. શું લાગે છે, કઈ પ્રકારે આગ લાગી, કેટલું નુકસાન લાગ્યું? અહીંયા પ્રાથમિક જાણકારી મુજબ મેં અહીંયા આવ્યો પ્રેક્ટિકલી, તો ત્યારે જોયું કે ભાઈ ઇલેક્ટ્રોનિક ગાડી હતી અને ચાર્જમાં મૂકી હતી. એનું કારણ મૂળભૂત ઓવરચાર્જ બેટરી હોવાથી આ મૂળભૂત આગ લાગવાનું કારણ હોઈ શકે. એનાથી ઘરમાં કઈ રીતે? ઘરના અંદર જે રૂમ, એમનો ડ્રોઈંગ રૂમ છે, એ નજીક જ હતો અને પડદાને વુડનની બારીઓ લાગેલી હતી, એના લીધે વધારે આગનું સ્વરૂપ લીધું.